પોરબંદર જિલ્લાના માધોપુર પોલીસ સામે બેદરકારીના ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં એક હત્યા મામલે પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાથી સમગ્ર તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવા માંગ ઉઠી છે। પોરબંદરના ખેડ પંથકના રાત્યા ગામે રહેતા નાથીબેન દેવસીભાઈ કેશવાલા નામની મહિલાએ મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી જણાવ્યું છે કે તેમના પતિ દેવસીભાઈ ગાંગાભાઈ કેશવાલા ગાયત્રી સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ હતા, ત્યારે આ મંડળીની જમીન પર કેટલાક શખ્સોએ ગેરકાયદેસર કબજો કરવાની કોશિશ કરી રહ્યા હતા, જેને લઈને દેવસીભાઈ આ મામલે માધોપુર પોલીસને અને મંડળી રજિસ્ટર કચેરીને પણ જાણ કરી હતી। તેમ છતાં બંને કચેરીએ બેદરકારી દાખવી કોઈ કાર્યવાહી ન કરી હતી, જેને લઈને પેશકદમી કરનારાઓની હિંમત વધી જતા તેઓએ આ જમીનમાં ખેતી કામ કરવા લાગ્યા હતા, ત્યારે દેવસીભાઈએ તેને રોકવા જતા શખ્સોએ ઝઘડો કર્યો હતો, જેને લઈને દેવસીભાઈએ 100 નંબરમાં ફોન કરી દેતા પોલીસ પણ આવી હતી, ત્યારે દેવસીભાઈએ પોલીસની સાથે રાખી આ ખેતી કામ અટકાવવા પ્રયાસ કરતા નાથા પરબત અને કારા પરબત નામના બે શખ્સોએ માથામાં પાઇપ મારી દેતા સારવાર દરમિયાન દેવસીભાઈનું મોત નીપજ્યું હતું। હત્યા જેવી આ ગંભીર બાબત હોવા છતાં પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના મૃતકના પરિવારજનોએ ખુલ્લા આક્ષેપ કર્યા છે। ગામ રાતિયા મારો પતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીનો પ્રમુખ હતો ના ગા ઈ પછી આરોપી મર્ડર કોને કર્યું? નાથા પર્વત કારા પર્વત ઈ ક્યાં રહ્યા? મોરી કારા પર્વત નેસ। અને પછી મર્ડર કર્યા પછી તમે શું કર્યું? પોલીસ કેસ? ઈ પોલીસ કેસ કર્યો તો પેલા પણ પોલીસે કઈ કાર્યવાહી કરી જ નહીં। બરાબર, તો અત્યારે તમારી શું માગણી છે? અમારી માગણી એસપી સાહેબની નમ્ર વિનંતી છે કે અમારી કાર્યવાહી પૂરેપૂરી કરે ને યોગ્ય અમણી તપાસ કરે। ભરતભાઈ લાખાણી, એડવોકેટ પોરબંદર। દેવસીભાઈ કે જે રાતિયાના નિવાસી હતા અને અમારા કાયમી અસીલ હતા, ગાયત્રી સામુદાયિક મંડળી કે જે સરકારે સામૂહિક ખેતી કરવા માટે રાતિયા ગામે મોટી જમીન આપેલી હતી અને ધીરે ધીરે અમુક લોકો આ જમીનમાં ગેરકાયદેસર કબજો કરવાની કોશિશ કરી, એટલે અમે માધુપુર પોલીસમાં વિગતવાર ફરિયાદ અરજી દાખલ કરી હતી, પણ માધુપુર પોલીસે જે તે વખતે આ સિવિલ બાબત છે એમ કહી અને કોઈ કાર્યવાહી ન કરી કે તપાસ ન કરી। પછી અમે જિલ્લા રજિસ્ટરમાં પણ અરજી કરી તો ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરી કે હુકમો ન કર્યા, એટલે દેવસીભાઈ વતી જ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માધુપુર પોલીસ સ્ટેશન તપાસ નથી કરતા, ગુનો દાખલ નથી કરતા તે માટે પિટિશન ફાઇલ કરેલી છે અને પેન્ડિંગ છે, અને જિલ્લા સહકારી મંડળી ગાંધીનગરમાં અપીલ દાખલ કરી અને ત્યાંથી મનાઈ પણ મેળવેલો છે। આમ છતાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને ખેતરમાં ખેતી કરવા લાગતા દેવસીભાઈએ રૂબરૂ ગયા। દેવસીભાઈ સ્વભાવે માથાકૂટ કરવાની ટેવવાળા નહોતા, એટલે એને 100 નંબરને ફોન કર્યો, પોલીસવાળા આવી ગયા અને પછી પોલીસવાળા સાથે દેવસીભાઈને હારે ગયા અને જે લોકો ખેતી ગેરકાયદેસર કરતા હતા એને અટકાવવાની કોશિશ કરી, એટલે એ લોકોએ દેવસીભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચાડી। એ પછી પણ દેવસીભાઈ પોલીસ સાથે જ માધુ પોલીસ સ્ટેશને ગયા લોહી નીકળતી હાલતમાં, અને ત્યાંથી જ 108માં એને દવાખાને દાખલ કર્યા, પણ પોલીસે ન દેવસીભાઈનું નિવેદન લીધું કે દેવસીભાઈના મોબાઈલમાં જ આ વિડીયો રેકોર્ડિંગ છે બનાવનું આખું ઈ પોલીસ કબજે કરતી નથી કે એના પત્ની નાથીબેનનું કોઈ નિવેદન પણ લેતી નથી, અને એ રીતે માધુપુર પોલીસ પોતાની તપાસમાં ગંભીર બેદરકારી રાખતા હોય અને તેથી જ અમોએ મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી તથા ડીએસપીને વિગતવારની અરજી કરીને માધુપુર પાસે તપાસ લઈને ગ્રામ્ય ડીવાયએસપીને તપાસ સોંપવા માટે વિગતવારની માગણી કરેલ છે। અને અમારા ફોટોગ્રાફ છે એમાં પોલીસવાળા સાથે દેખાતા હોય, એટલે કે સરકારી સાહેદોની હાજરીમાં બનાવ બનેલો હોય ત્યારે સાંઘિક પુરાવા અને દાર્શનિક પુરાવા હોવા છતાં પોલીસ બરાબર તપાસ કરતી ન હોય, અને તેથી જ અમે અરજી કરી છે અને જરૂર પડે ફરી હાઈકોર્ટમાં જવાના છીએ। કયા વર્ષનો બનાવ છે ભરત? આ હમણાં તાજેતરનો જ બનાવ છે, હજી 15-20 દિવસ જ થયા છે અને એ રીતે તપાસ ચાલુ છે, પણ અમને બીક છે કે તપાસમાં કચાશ રાખીને આ પૂરતી તપાસ નહીં થાય, સાચા આરોપીઓને નહીં પકડે, અને એથી જ અમે આ માધુપુર પોલીસ સ્ટેશનમાં તપાસ બદલાવા અને ગ્રામ્ય ડીવાયએસપી તપાસ સોંપવા માટે માગણી કરેલ છે।
પોલીસ આ ગંભીર બનાવમાં યોગ્ય તપાસ ન કરતી હોવાના તેમજ નજરે જોનાર વ્યક્તિને ફરિયાદી ન બનાવી અને જે ગેરહાજર હતા તે વ્યક્તિને ફરિયાદી બનાવી તથા મૃતકના પરિવારજનો પાસે વિડીયો સહિતના પુરાવાઓ હોવા છતાં પોલીસ તેનો સ્વીકાર ન કરી અને ઘોર બેદરકારી દાખવી રહી છે તેવી રજૂઆત કરી આ હત્યાની તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.